અહીંયા બર્થડે બોય ની માં છે ને આ સકોરો નાખો કોથળો સમોસાનો વજા ને આખું લઈને બેસી ગયા છે અહીંયા જો વજુ ને જો ફેમિલી દક્ષુની બર્થડે પાર્ટીમાં કેટલું બધું શીતલ ભાભી ખવડાવે છે કા હા ગામ હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આપણે થઈ ગયા છીએ નાઈ ધોઈને ફ્રેશ એકદમ રેડી થઈ ગયા છીએ અને જો મસ્ત મજાના છે ને તડકો નીકળી ગયો છે અને એક પતંગ કપાઈને આવેલી છે બોલો આ સુરતમાં આપણે ધાબુ હોય ને કેહેર આવે છે કે નહીં ધાબા વાળાને બધે ના જ હોય ઓટોમેટિક પતંગ કપાઈને આવી જાય જય શ્રી કૃષ્ણ જય માતાજી સવારે મારે ટાઈમ નહોતો રહ્યો વિડીયો ચાલુ કરવાનો રાજે ચાલુ કરી દીધો હતો અને મારે તો આને 12 વાગે જવાનું હોય ને એટલે હું નવરી જ નથી થતી બોલો ક્યારેક ક્યારેક તો નવરી થઈ જાઉં 10 વાગે અને ક્યારેક ક્યારેક તો 12 વાગે એક છે તો બીજો આવશે એમાં કાલ બધા બહુ સારી સારી કમેન્ટ કરી કે જીનું ને બાવ લઈ આવી જોઈએ નાનું હથમાં રિસ્કો નાખીશ ને તું હે રિસ્કો નાખીશ જીનું ને જોતું જ છે બાવ તો આપણે પછી તો આપણે નવરા જ નહીં થાવી એક છે તો 12 વાગી જાય નવરા થવામાં બે હોય તો પછી હાંજ પડશે નવરા થવા શું કરશું કામ કરવા વાળી રાખી લેવી કે વિડીયો બંધ કરી દેવા વિડિયો બંધ કરી દેવા હે વિડિયો બંધ કરી દેવા વિડીયો બંધ કરી દેવા હે એવું નથી કરવું વિડીયો જીનલ ચાલુ કરશે પછી હો ને જીનલ બહુ ન ગમે વિડીયો નું એવું કા એવું ને એમ ન કહેવાય હાલો હવે છે કે નહીં તો ઊભી થઈ જા અને હાલો આને મૂકી આવું તે હાલ બહાર હમણાં પ્રાર્થના ચાલુ થઈ જાય હાલ ફટાફટ નીચે ઉતરી જાઉં આવું હાલો હાલો મૂકી આવું પેલા હવે દાળ ઓછી પડી છે એવું નથી લાગતું પાંદડા વધારે આવી ગયા છે મીઠા લીમડાના છે ને સાસ વગર ખાવા બે ગઈ છું પણ હવે છે ને એમ થાય છે કે ઊભું થવું પડશે સાસ વગર ખાવાની મજા ન આવે મને જો આ ટોપલી લાવી હતી ને હું મોલમાંથી તેમાં મેં મરચાં ભર્યા જો આ ગામડેથી મોકલ્યા છે મરચાં છે આમાં મેથી છે પછી આમાં રીંગણા છે અને આ જો કઈ રીતના પેકિંગ કરેલું છે જો આ છે ને મારા કાકા ત્યાંથી આવેલું છે આમાં ધાણા એણે પેક કર્યા છે જો છે ને એકદમ લીલા રહ્યા ને એ અમારા કાકીએ પેક કરી દીધા હોય હું એને ખબર હોય સુરત રહેતા હોય એને કઈ રીતે મોકલવાના હોય જો એકદમ તાજા છે જો પછી આમાં લસણ નાખ્યું છે જો કાંઈક કપાસમાં કામ કરે કે તો ટાઈમ ન હોય ને હા તો એને એમ હોય કે નાખી દેવી એ તો સુરત જઈને ધોઈ નાખશે તો લસણ ધોવાનું છે હવે હાલો જો ભજીયા કરવાનું છે કાંઈક ભજીયાનો મસાલો મોકલ્યો છે લોટ નથી મોકલ્યો એટલે આપણે લોટ તો દુકાને લોટ તો મારે લેવા જવું જ પડે ને એ બધો મસાલો મોકલી દીધો જો આમાં મેથી છે ને એ પાછી એને કટકા કરીને જ મોકલી જો આવા કટકા કરીને મોકલી જો સાચી મહેનત ન થાય એમ એટલે હવે છે ને આમાં કાંઈ ઘટતું નથી લીંબુ શેણાનો લોટ અને સોડા મારે ઘરનું લાવવાનું છે બાકી બધો મસાલો આવી ગયો એમ છે ગામડેથી મળીને પણ આજ વારો નહીં આવે આજ તો દક્ષિણ બર્થડે છે કે નહીં તો ત્યાં જવાનું છે એટલે જોવી ભજીયાનો વારો કાંઈ જાય પણ સરખું કરીને ફ્રીજમાં મૂકી દઉં એમ જો મસાલાની હારે હારે છે ને છાશ મોકલી છે આપણે ભજીયા ખાવાના હોય કે નહીં તો તીખા લાગે તો છાશ પીવાય નહીં એટલે ફ્રીજમાં બોટલ મૂકી દઉં તો આઢી થઈ જાય એટલે શું કે સારું રહે એમ બીજું હું સાસી મોકલી જ્યારે આમ થાય તે ગામડેથી કોઈ પણ આવે ને તો સાસ તો મોકલે જ તે અમારી બેન જો જમરૂખ ખાય છે જો હાલો જો રીંગણાનું શાક કરવાનું છે કાકી આપ્યા ને એ જ રીંગણા મેં મોળ્યા છે અને આ થોડુંક લસણ નાખવાનું છે અને આ મરચાં બહુ તીખા હોય કાકા એમ કહેતા હોય મરચાં તીખા લાગે પણ મજા આવે ખાવાની તો આજ તળી નાખવાના છે ગામડેથી આવ્યા ને એટલે તળેલા મજા આવે અને આ હિંગ છે ને હું ગામડે ભૂલી ગઈ હતી ને તે જો અહીંથી મારે લેવા જાવી પડી આ 70 રૂપિયાની આવી પણ આની સુગંધ બહુ જોરદાર આવે વઘારમાં નાખવી ને એટલે આમ વઘારની આખા રૂમમાં વાસ આવે હિંગ જ એવી છે બહુ મસ્ત સુગંધ આવે છે અને ઓલી જે મારે બાંધાની હિંગ મેં ગારિયાધારથી લીધી ને ગામડે પડી રહી તે હવે બા મોકલી દે કોઈક આવતું જાવતું હોય એટલે હાલો વઘાર મારી દઉં રીંગણાનું શાકનો હવે ફેમિલી જમીન ફ્રી થઈ ગયા સીવી અને અત્યારે હવે જવાનું છે કપૂરના ઘરે દક્ષુનો બર્થડે છે કે તો હાલો કેક ખાઈએ એવી કેક કદાચ હશે નહીં હોય કાંઈ બહુ આઈડિયા નથી પણ જોઈએ હું છે હાલો
તાળું મારતું જવું પડશે ને ઘરે કોઈ છે નહીં. બર્થડે બોયને છે ને બર્થડે વિશ કરવાનો છે. આ બધા તૈયાર જ લાગે. અમારે વાટે હતા ને આમ મોડા પહોંચવી. આ તો લગ્નમાં જવું હોય એવા સમકે આમ જો બધા. એ દક્ષુ અમને કહેવાય નહીં, અમે નવા કપડા પહેરીને આવ્યા હતા. અમે જૂના કપડા પહેરીને આવ્યા છીએ, પણ વાંધો નહીં, હાલો હાલશે. હે રવિ, આ કોક નવું આવ્યું લાગે. રવિ આવ્યો લાગે. હે ગામડેથી આવ્યો બર્થડે ઉજવવા. કેક ખાવા આવ્યો. કેક ખાવા આવ્યો છે રવિ. જો દક્ષિણ બર્થડે ની 2 કેક મગાવી છે. જો હા, કોઈ કેક નથી કાપવા દેતા દક્ષુ ને. જો બધા કેક ખવડાવે છે દક્ષુ ને. દક્ષુ મામા આવી ગયા છે ફોટો પાડવા. જો હા બધા આ દેકારો કરે છે. કોઈ ફોટો નથી પાડતું. ઉભા થઈ જાવ. ગઢા માણા કે આ તમને ગઢા માણા કે બધા મજાક ઉડાવે. જો આમાં જીનો ને રોદુ ને 2 આવી ગયા છે. જો આમાં રોદુ ને છે ને કેક ખાવામાં જીવ છે. જો દક્ષિણ જો કોઈ કે કેવું બર્થડે માં આપ્યું. કોને આપ્યું દક્ષિણ તને? એમ બેનપણી ક્યાં છે? બેનપણી આપ્યું આવું બર્થડે માં. જો કેક ખાવા આયા છે ને 2 કેક વધી કોઈ ખાધી નહીં. આપણે અમારે બધાને પૂરી કરવાની છે. આ કેક છે ને આ હિરેન ની લેવા કા મામા થાય ને. એક કેક મામા લેવા. બધા જવો જમવા બે ગયા લાયન માં. જો સમોસા ખાવા. આમ જો અહીંયા બર્થડે બોય ની માં છે ને આ સકોરો નાખો કોથળો સમોસા નો વજા ને આખું લઈને બે ગયા છે. અહીંયા જો વજુ ને એ નકરી કેક ખાય. હમણાં હું કે હા એ હમણાં એમ કે થાય કે મને મજા નથી, સમોસા નથી ખાવા. કેક લઈ આખી થાળી લઈને બેઠા. બોલો એ દક્ષુની બર્થડે પાર્ટીમાં કેટલું બધું શીતલભાઈ ખવડાવે છે. કા હા ગામડે રહેતા હોય ને વિડીયો જોઈને જોવો. પાણી લાવજો મોઢામાં ખાલી. કા જો તારા તને સંભાળતા થાઓ. ઈ કે તારા ઈ કે આવી નહીં. રવિ નારે આવવાની જરૂર હતી. આમ જો આખું ખોખું આઈસ્ક્રીમ નું છે. તારા વગર તો આ પૂરું નહીં થાય. ખાવો છે હે? ખાવો છે તો મોકલી દેવી. બોય આઈસ્ક્રીમ ખાય છે. હો આ બધાને છે ને હમણાં ઠંડી લાગતી હતી તો આઈસ્ક્રીમ ખાઈશ. બોલો પંખો મેં બંધ કરાવી દીધો. બિલ હું ખોટું બાળવું. ટાઈટ ભાઈ છે એમ કરીને કપૂર કે બંધ કરાવી દીધું. મેં કરાવી દીધો. ઘડિયાળમાં જોવો કેટલા વાગ્યા. 12:30 છે. 12:30 છે તોય હું કે ખબર હજી કે બેહો એમ કરતા હતા. હજી બેહો એમ કરતા હતા. હવે આટલું ગાઈ લીધો. લાવ હવે કોકનો બર્થડે આવે તો બોલાવજો. હવે અમાર ઘર કોઈ તો નહીં આવે. હાલી તારા હું છે આમ હાલો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. વિડીયો પૂરો કરી દેવી. અને છે ને ચોકલેટ આપે છે કપૂર. હેપી બર્થડે કહી દેજો દક્ષુ ને. કપૂરના છોકરાનો બર્થડે હતો. જો કેટલી પાર્ટી. ચોકલેટ, આઈસ્ક્રીમ, કેક અને સમોસા. સારું હાલો મળવી કાલના એક નવા વિડીયોમાં. ચોકલેટ કાલ ખાવાની છે ફ્રીજમાં મૂકી પછી.